હાલેલુયા. ધન્યવાદ દોસ્તો. આજે નવા વિડીયોમાં ફર્સ્ટ વિડીયો છે મારો, અને મારા જીવનની ગવાહી તમને બતાવવા માંગુ છું કે હું પ્રભુ ઈસુ મસીહમાં કેમ વિશ્વાસ કર્યો, ઈસુને હું શું કરવા માની રહ્યો છું, એની ભક્તિ એના ધર્મમાં હું કેમ જોડાઈ છું. એના માટે ખાસ કરીને આ વિડીયો છે. જે કોઈ નવા વિશ્વાસી છે તેઓને પણ આ વિડીયો દ્વારા જીવન બદલાઈ શકે છે. ઈસુ મસીહ એક એવો પરમેશ્વર છે, એક એવો ભગવાન છે જે બાઇબલમાં પ્રેમ શીખે છે. ઈસુ મસીહ આડા અને ઊભા લાકડા ઉપર આપણા માટે, આપણા પાપોને માટે પોતાનું બલિદાન આપ્યું. અને ઈસુ મસીહ એક એવા પરમેશ્વર છે જે આ પૃથ્વી પર મરણ પામ્યા છતાંય તીસરે 3 દિવસમાં જીવતા થઈને સ્વર્ગીય વાસ કર્યા, સ્વર્ગમાં જીવતા ઉપર ગયા. એ ગવાહી બાઇબલ આપે છે. એટલા માટે પ્રભુ ઉપર મેં વિશ્વાસ કર્યો. તો આપણે પહેલાં ચાલુ કરીએ કે મારા જીવનની ગવાહી શું છે. તો પ્રથમ તો મારા ગામમાં પહેલાં પ્રાર્થના મંડળી કલીસિયા ચાલતી હતી. ત્યાં હું જો મતલબ હું કેટલા વર્ષનો હશે, લગભગ મારા વર્ષ 8 થી 9 વર્ષનો હું હતો ત્યારે મને બાઇબલ મારા દોસ્તના ઘરેથી મને આપવામાં આવી. કે બાઇબલમાં એવું લખેલું હતું, ઉત્પત્તિનો પહેલો અધ્યાય મેં જોયો. ત્યાં પરમેશ્વરે કેવી રીતે પૃથ્વી બનાવી અને આકાશ બનાવ્યું અને દુનિયાની હરેક વસ્તુ બનાવી, તેનું વર્ણન, તેના નિયમો, તેના વચનો મેં વાંચ્યા. ત્યારે મને વિશ્વાસ થયો કે સત્ય બાઇબલનો પરમેશ્વર સાચો છે. ખાલી એક અધ્યાય વાંચવાથી મારા મનમાં થયું કે બાઇબલમાં શું છે તે મારે જાણવું જોઈએ. પછી મેં બાઇબલની સ્ટડી કરી, બાઇબલ વાંચીને પછી વિશ્વાસ કર્યો. વિશ્વાસ કર્યા પછી મારું જીવન હું લગભગ 2014માં મેં પાકો વિશ્વાસ કર્યો પ્રભુ ઈસુ મસીહમાં. અને 2017ની આસપાસ મેં બસકીસમાં લેવાયો. જેમ કે આપણે પણ ગંગા નદીમાં કે કોઈ બી નર્મદા નદીમાં કોઈ બી જગ્યાએ સ્નાન કરવા જઈએ છે, નાહવા જઈએ છે, તેવી રીતે મેં એક પ્રભુ ઈસુમાં પણ બસકીસમાં આવે, ડૂબકીમાં લેવડાવવામાં આવે. જ્યારે આપણે પાપ કબૂલ કરીને પ્રભુમાં આપણે સદા વિશ્વાસી રહીએ, એવી રીતે મારા જીવનની ગવાહી હું ડૂબકીમાં લેવાયો. ડૂબકીમાં લીધા પછી 2014થી માંડીને લગભગ 2025 સુધી મેં મારું જીવન પાપમાં જીવ્યો. મતલબ વ્યભિચારમાં, દારૂ પીધો, લડાઈ ઝઘડા કર્યા, દોસ્તોની સાથે સંગતિમાં રહીને પણ મારું જીવન મેં બગાડ્યું. પણ તે બી કદાચ પ્રભુને માટે હું યોગ્ય હતો કે નહીં હતો, પણ પ્રભુ મને સેવા કરવા માટે કદાચ મારા ગામમાંથી પસંદ કર્યો હશે. તો મારું જીવન 2025 અને 9મા મહિનામાં મને સેવકની ટ્રેનિંગ માટે બોલાવવામાં આવ્યો. હું સેવા કરવા માટે જો તો મારા વિચાર હતા કે હું સેવા નહીં કરી શકું કદાચ. ચાલો ને 1 મહિનો તો જવા દો. બાઇબલ ટ્રેનિંગ ખાલી 40 દિવસની હોય છે, પણ મેં 1 મહિના માટે ગયો હતો. કારણ કે હું મજૂરી મહેનત કરતો હતો, ત્યાંથી કામ કરવાવાળું કોઈ નહોતું. એટલા માટે મેં એવું વિચારીને ગયો. પછી મને અઠવાડિયામાં અનુભવ થયો કે બાઇબલમાં તો કંઈક શીખવા જેવું છે. તો બાઇબલની સ્ટડી કરી, બાઇબલના વચનો ત્યાં શીખ્યો, નિયમો શીખ્યો કે પ્રભુ ઈસુ મસીહનો જન્મ આ પૃથ્વી ઉપર, આ જગતમાં કેમ આવ્યા, કેટલો બધો પાપ વધ્યો થયો. એટલા માટે પ્રભુ ઈસુ મસીહ, માણસના પાપો એટલા બધા આ દુનિયામાં વધી ગયા કે એને કોઈ પાપની માફી આપી શકે એવો પરમેશ્વર નહીં. તો પ્રભુ પરમેશ્વરે ખુદ વિશ્વાસ કર્યો કે હવે મારે મનુષ્યના રૂપ ધારણ કરીને આ પૃથ્વી ઉપર પાપની માફીને માટે બલિદાન આપવું જોઈએ. એવી રીતે પ્રભુ ઈસુએ આ દુનિયામાં આવ્યા અને આપણા બધાના પાપ માટે પોતાનું બલિદાન આપ્યું. ત્યારે આજે આપણા જીવતા છે. કારણ કે પ્રભુ પરમેશ્વર, પ્રભુ ઈસુનો જન્મ કઈ રીતે થયો તે પણ તમને હું બતાવું. આ મારો વિડીયો ફર્સ્ટ છે, પહેલો વિડીયો છે, પણ હું હવે રોજ વિડીયો બનાવતો રહીશ અને પ્રભુ ઈસુના બારામાં બતાવતો રહીશ, શીખવાડતો રહીશ કે પ્રભુ ઈસુ મસીહ કેવા પરમેશ્વર છે, હું કરવાના છે, આ જગતનો ઉદ્દેશ્ય શું છે, દુનિયા કેવી રીતે બની હતી, કેવી છે, પાછળ શું થવાનું છે, બધું તમને શીખવીશ. તો પ્રભુ ઈસુ મસીહે પરમેશ્વરે આ દુનિયામાં આવવાનું નક્કી કર્યું. ત્યારે ઘણા સમય પહેલાં તેના ભવિષ્ય વક્તાઓ અને પ્રબોધકોએ પણ દર્શન આપ્યું અને ભવિષ્યવાણી પણ કરી. તે બાઇબલના આખા પુસ્તકમાં લખેલી છે તે ભવિષ્યવાણી. તો પરમેશ્વર તો પવિત્ર પરમેશ્વર છે. તો કેવી રીતે આ દુનિયામાં જવું? તો પવિત્ર પરમેશ્વર આ દુનિયામાં આવવાનું વિચાર્યું ત્યારે પવિત્ર આત્મા દ્વારા આ દુનિયામાં આવવાના હતા. પણ આ દુનિયામાં પ્રભુ ઈસુએ આવતા તો પવિત્ર હતા. જે કોઈ એને અડકે તે ભસ્મ થઈ જાત. કેમ કે
પ્રભુ પરમેશ્વર પવિત્ર પરમેશ્વર છે અને પવિત્ર આત્મા એને કોઈ જોઈ ના શકે, માટે તેણે નિર્ણય કર્યો કે મારે એક કુંવારીના પેટમાં ગર્ભ ધારણ કરી તેના કુખે જન્મ લેવો જોઈએ. તો તે સમયમાં ઇઝરાયલ દેશમાં એવી રીતે ભવિષ્ય વક્તાઓને દર્શન મળ્યા કે યહોવાનું આ વચન છે. એવી રીતે યશાયા પ્રબોધક અને તેના પહેલાના અધ્યાય બાઇબલમાં લખેલું છે તે બધા કીધું કે કુંવારીના પેટમાં પરમેશ્વર આવવાનો છે, મસીહ આવવાનો છે, જે દુનિયાના પાપોના ઉદ્ધારહાર અને દુનિયાના પાપો ઉઠાવશે અને તે દુઃખ સહન કરશે, એવું લખેલું હતું. પ્રભુ ઈસુના જન્મ પહેલાં 700,000 વર્ષ પહેલાં લખી દીધેલું હતું. તમે બાઇબલ મંગાવી શકો છો ઓનલાઈન, તો બી તમે સ્ટડી કરી શકો, વાંચો અને પ્રભુ ઈસુ મસીહને જાણો કે પ્રભુ ઈસુ મસીહ આ જગતમાં કેમ આવ્યા છે. એવી રીતે પ્રભુ ઈસુ મસીહ કુંવારીના પેટમાં આવ્યા અને કુંવારીના પેટમાં એનો ગર્ભ ધારણ લીધો. એનું નામ હતું મરિયમ, અને મરિયમ માને યુસુફ નામના વ્યક્તિ જોડે સગાઈ કરેલી હતી, કારણ કે ખાલી સગાઈ હતી. મરિયમ એક પવિત્ર માણસ હતી. તે સમયમાં ઇઝરાયલમાં ઘણી બધી કુંવારીઓ, મતલબ વાત હતી કે કુંવારીના પેટમાં આવવાના છે ઈશ્વર, ત્યારે બધી કુંવારી રહેતી હતી. ત્યારે મરિયમ એક ભક્તિ શોભામાં અને વિશ્વાસુ માલુમ પડી, ત્યારે પવિત્ર આત્મા દ્વારા એના પેટમાં ગર્ભ રહ્યો અને મરિયમ માના કુખેથી પ્રભુ ઈસુએ જન્મ લીધો અને આ જગતમાં આવ્યા. આ જગતમાં આવીને તેઓ 33.5 વર્ષ સેવા કરી અને ત્યારે જે ધાર્મિક યહૂદીઓ હતા, પ્રભુ ઈસુ મસીહની વાટ જોતા હતા. યહૂદીનો ઇતિહાસ તમે ખબર નહીં, એ પણ હું તમને શીખવાડીશ. પણ યહૂદી એવી એક જાતિ છે જે આ જગતમાં ઘણી બધી ગુલામી સહન કરી છે અને માર પણ વેઠી છે. ત્યારે ધાર્મિક યહૂદીઓએ અમારા પરમેશ્વરની વિરુદ્ધ શું બોલે છે એમ કરીને પ્રભુ ઈસુને સૂલી પર, જેસે કે ક્રૂસ પર ચડાવી દીધો, આડા લાકડા ઉપર પ્રભુને મારી દીધો. અને પ્રભુ ઈસુ ને મારીને જ્યારે લાશ માંગી ત્યારે તેને કબરમાં મૂકવામાં આવ્યો. કબરમાં મૂકી ત્યારે શુક્રવારે તેને સૂલી પર ટાંગ્યો, શનિવારનો દિવસ થયો અને રવિવારના દિવસે પ્રભુ ઈસુ પાછા સજીવન થયા, જીવતા થયા અને પછી બધા લોકોને દેખાયા. પછી બધાને 40 દિવસ આ જગતમાં પણ સેવા કરી, બધાને શીખવાડ્યું કે જગતમાં તમે જાઓ કે હું જીવતો થયો છું, હું મોતને પણ હરાવી શકું છું. જે કોઈ મારા પર વિશ્વાસ કરશે તો જો મરી બી જશે તો પણ તે જીવતો થશે, એવું વચન લખેલું છે. ડિસ્ક્રિપ્શન ઉપર તે વચન છે, તમે જોઈ લેજો. એવી રીતે પ્રભુ ઈસુએ પોતાના ગવાહી આપી અને તે લોકોએ જાણ્યું અને જોયું. ત્યારે પૂરી દુનિયામાં પ્રભુ ઈસુની ચર્ચા થઈ અને પ્રભુ ઈસુના સંદેશ સુવાર્તા પ્રગટ થઈ. તે સુવાર્તા આજે વર્ષો પહેલાં આપણા જીવનમાં નથી, પણ હવે આપણા જીવનમાં તે સુવાર્તા આપણા જીવનમાં આવી છે. તો આપણે વિશ્વાસ કર્યો અને તેવી રીતે મેં પ્રભુ ઈસુને બાઇબલના અનુસાર હું છે કરીને ખોજ કરી. તો બાઇબલના નિયમ અને બાઇબલના વચનો પર મેં વિશ્વાસ કર્યો. તો માત્ર એક ઉદ્ધાર પરમેશ્વર છે. એટલે પ્રભુ ઈસુ મસીહ પર પણ તમે વિશ્વાસ કરો, બાઇબલને જાણો, બાઇબલને વાંચો અને બાઇબલ તમારે જોઈતી હોય તો મારો કોન્ટેક્ટ કરજો. બાઇબલ હું તમને આપીશ. ઓલરેડી બાઇબલ ઓનલાઈન પણ મળે છે. અને સત્યને જાણો અને સત્ય તમને આઝાદ કરશે, કારણ કે પ્રભુ ઈસુના નિયમમાં જે યોહાનનું વચન છે અને ત્યાં 8 અધ્યાય 32 વચનમાં લખેલું છે. માટે આપણને પણ સત્યને જાણવાની જરૂરત છે. જગતમાં તો ઘણા બધા પોતાના નામે ઈશ્વર છે, પણ તેનો ઉદ્દેશ્ય શું હતું એ ઇતિહાસ આપણે જાણવાનો છે. આપણે જાણશું તો ખબર પડશે. આજે વર્લ્ડમાં, પૂરી દુનિયામાં ક્રિશ્ચિયનિટી ઈસુવાળા આ દુનિયામાં 1 નંબરમાં છે. એટલી સંખ્યા કેવી રીતે થઈ? ખાલી પ્રભુ ઈસુ એક જ હતા અને તેના 12 શિષ્ય હતા. 12 શિષ્યમાંથી તેના પસંદ કરેલા કેટલા બધી સંખ્યા થઈ. ત્યારે પૂરી દુનિયામાં ખ્રિસ્તી ધર્મ તરીકે આ એક ધર્મ બહાર પડ્યો. તે ઘણો કાઠો છે અને બહુ મતલબ પ્રભુ ઈસુના ધર્મને કોઈ માની નહીં શકે એટલી કઠણ ભક્તિ છે, કારણ કે એમાં સતાવવામાં પણ આવે છે, મારવામાં પણ આવે છે. કેમ કે પ્રભુ ઈસુએ કહ્યું, જે કોઈ પોતાના શરીરને બચાવે તે એનો નાશ કરશે અને જે કોઈ મારી લીધે એના શરીરને ખોવે છે તે બચાવી લેશે. આપણે આત્મા માટે જીવવાનું છે. આત્માનો કભી નાશ નહીં હોય દોસ્તો. આત્મા માટે જીવો અને આ શરીરને આપણે ત્યાગવું છે. આપણે હંમેશાનું જીવન પ્રભુ ઈસુ લઈને આવ્યા છે. એ ઈસુના જીવન માટે આપણે જીવવાનું છે. આ સંદેશ દ્વારા તમે કોઈ બી તમને ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. અને તમે નવા હોય તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. હું આદિવાસી જાતિમાંથી આવું છું. આપણે કોઈ ધર્મ પરિવર્તન કરવાની જરૂર નહીં હોય. આપણે ધર્માંતરણ પણ નથી કરતા, પણ આપણે સત્યને જાણી રહ્યા છે. આપણા પાપોની કબૂલ કરીને આપણે જીવનના રસ્તે જઈ રહ્યા છે. દોસ્તો, આપણે આપણી સંસ્કૃતિને નથી છોડી રહ્યા. આપણે સિર્ફ આસ્થામાં વિશ્વાસ રાખી રહ્યા છે.
આપણને સંવિધાન આર્ટિકલ અનુચ્છેદ 25 પણ અધિકાર આપે છે અને 29 પણ અધિકાર આપે છે. એના મુજબ આ પ્રભુ ઈસુ મસીહમાં જીવન જીવવાની મારી ગવાહી હતી અને તે ગવાહી તમે સાંભળી હોય તો બીજા નવા વિશ્વાસી તેમને પણ તમે મોકલો અને તેઓ પણ જાણે અને સમજે. અને મારા આવા વિડીયો આવતા રહેશે. પ્રભુમાં કેવી રીતે ચાલવું તે પણ તમને હું શીખવીશ અને આ જગતમાં શું થઈ રહ્યું છે, ભવિષ્યવાણી મુજબ થઈ રહ્યું છે કે શું, એ પણ હું તમને શીખવીશ. માત્ર દુનિયાનો થોડો સમય બાકી છે દોસ્તો, તો તમે પણ સાવધાન રહો અને પ્રાર્થના કરો અને મન ફિરાવો, જીવન પરિવર્તન કરો અને મન પરિવર્તન કરો, પાપોને કબૂલ કરો અને ઘૂંટણે પડો કે પ્રભુ અમે તમારી વિરુદ્ધ ઘણા પાપ કર્યા છે, અમે માફ કરો. પ્રભુ ઈસુ મસીહે કીધું માણસના દીકરાને આ પૃથ્વી પર પાપની માફી આપવાનો અધિકાર છે. તો પ્રભુ ઈસુએ પાપને માફી આપે છે, એની જોડે બધો અધિકાર છે. મોતની ચાવી પણ એની પાસે છે. પ્રભુ ઈસુ મોતને હરાઈને ઉપર ગયા છે. ઘણા લોકો એમ કહે છે કે તમારો ઈસુ જે આડા ઊભા લાકડા પર પોતાને ના બસાવી શક્યો તમને શું બસાવશે એમ કહે છે, પણ એઓની વાત પર વિશ્વાસ ના કરાય દોસ્તો. બાઇબલ ખોલીને જોવાય કે ઈસુ આ દુનિયામાં શા માટે આવ્યા છે, શું કરવા આવ્યા છે અને આ જગતનો શું ઉદ્દેશ્ય છે, જગત કેવી રીતે જગતનો અંત આવશે, આ દુનિયાનો કેવી રીતે અંત આવશે, એ તમારે પૂરેપૂરું બાઇબલ શીખવે છે. તો બાઇબલ દેખવું અને વાંચવું જરૂરી છે અને સત્યને તમે ખોજ કરો. યહી મારી આ સંદેશ હતો. એવા ને એવા મારા સંદેશ આવતા રહેશે, કારણ કે જે કોઈ પ્રભુમાં વિશ્વાસ કરે છે તે પણ આજના સમયમાં ઘણા કમજોર છે, ઘણા હજુ પાપની ગુલામીમાં જીવે છે પ્રભુ દોસ્તો. પણ મને પ્રભુએ કદાચ પસંદ કર્યો કે હું તમારી આગળ આવા વિડીયો પણ બનાવી શકું અને આવી સુવાર્તા અને આવા વચનો પણ લઈને આવી શકું. મારી જીવનની આ ગવાહી હતી દોસ્તો, અને પ્રભુના વચન પર મેં વિશ્વાસ કર્યો. ખાલી વાંચોને, હું નથી બીમારમાંથી સાજો થયો, ના હું મરણ પથારીમાંથી ઉઠ્યો. ઘણા લોકો તો બીમારીમાંથી સાજા થાય, મરણ પથારીમાંથી સાજા થાય તો પણ પ્રભુને ઓળખતા નથી. પ્રભુ એના ખોવાયેલા ઘેટાને જોવા આવ્યું છે. એ ઘેટા કયા છે એ હું તમને બીજા વિડીયોમાં બતાવીશ. પ્રભુ પોતાના પસંદ કરેલા ઘેટા આ દુનિયામાં તિત્તર બિત્તર થઈ ગયા, પૂરી દુનિયામાં ફેલાઈ ગયા છે, એ ઘેટાઓને જોવા માટે આવ્યા છે. વર્ષો પહેલા પ્રભુએ એક માણસ જોડે કરાર કર્યો હતો કે હું તારા સંતાનને ઠેઠ લગી હાસવે. એના છોકરાના દીકરાએ પૂરી દુનિયામાં ફેલાયા છે, તેઓને જોવા પ્રભુ આવ્યા છે. આપણે શું તેમાંના છે એવો આપણે વિશ્વાસ રાખીએ, બાઇબલને વાંચીએ, ખોજ કરીએ ઊંડાણથી અને બીજાને પણ સુવાર્તા કરીએ. આ દુનિયા એક સમયે ધોવાઈ હતી. આપણા પૂર્વજો, આપણા ડાહલી બધા વાત કરે તે પણ સત્ય છે, એ પણ બાઇબલમાં આપેલું છે. ઉત્પત્તિ 6 અધ્યાયમાં એ પણ આપણે જોશું. અને તમે તમારા મન પરિવર્તન કરજો, જીવન પરિવર્તન કરજો અને પ્રભુની ખોજ કરજો કે ઈસુ આ દુનિયામાં શા માટે આવ્યા છે. હવે બીજો વિડીયો પણ આપણે લાવશું. મને કોમેન્ટ કરજો કે તમારે શું જાણવું છે, કયા ભગવાન વિશે જાણવું છે, કયા ધ્યેય વિશે જાણવું છે, આ દુનિયા વિશે શું જાણવું છે, આ ટેકનોલોજી વિશે જાણવું હોય એના માટે પણ ભવિષ્યવાણી છે દાનિયેલ નબીના પુસ્તકમાં, તે પણ હું તમને જણાવીશ. મારી કોમેન્ટમાં તમે જણાવજો તમે શું શીખવા માંગો છો. ત્યાં સુધી પ્રભુ બધાને હાંસવે એવી મારી પ્રાર્થના, એવી દુઆ રહેશે. આમીન.